નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. તો આજે આપણે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર આપણે દૂધીના મુઠિયા બનાવવાના છે. તો તેની રેસીપી આપણે નિહાળી લઈશું. તો આપણે સામગ્રી જોઈ લઈએ પહેલાં. તો આપણે દૂધી લીધી છે અને દૂધી આપણે આવી પટ્ટી આવે એવા ટાઈપની લેવાની છે અને કોણી લેવાની છે દૂધી આપણે. તો દૂધી તમે જોઈ શકો છો એકદમ સરસ અને એકદમ કોણી છે દૂધી. અને બિયા વગરની દૂધી છે આપણી એરિયા. તો આપણે એને છાલ કાઢી લઈશું આવી રીતે. તો તમે જોઈ શકો છો દૂધી એકદમ સરસ છે અને આવી રીતે છીણી લઈશું આપણે બરાબર. તો આવી રીતે આપણે દૂધી છીણી લેવાની છે. તમે જોઈ પણ શકો છો દૂધી એકદમ સરસ છે. એના અંદર બિયા જરીક પણ નથી અને એકદમ કોણી છે દૂધી. તો એના અંદર બધા મસાલા કરી લઈશું હવે. તો આપણે લાલ મરચું લીધું છે. 1-1.5 ચમચી જેટલું આપણે લાલ મરચું અંદર ઉમેરી લઈશું. લાલ મરચું તીખું છે આપણે, તો તમારી હિસાબે તમે ઉમેરી શકો છો. હળદર લઈ લઈશું આપણે 1/2 ચમચી. લીલા મરચાં લીધા છે ઝીણા કટ કરેલા, એ આપણે 2 ચમચી જેટલા લઈ લઈશું. લીંબુનો રસ લીધો છે, આખા 1 લીંબુનો રસ લીધો છે, એ આપણે ઉમેરી લઈશું આપણે. આદુ અને લસણની પેસ્ટ કરી છે એ લીધી છે. હિંગ લઈ લઈશું આપણે 1/2 ચમચી. ગરમ મસાલો છે એ પણ 1/2 ચમચી લઈ લઈશું. દળેલી ખાંડ છે એ લઈ લઈશું આપણે 2 ચમચી જેટલું. તમને મીઠાશ વધારે ભાવે એ પ્રમાણે તમે ઉમેરી શકો છો. અને મીઠું લેવાનું છે આપણે પ્રમાણસર. અને થોડી કોથમીર લઈ લઈશું આપણે. અને બધું મિક્સ કરી લેવાનું છે આપણે. તો કમ્પ્લીટ રીતે બધું આપણે આવી રીતે મિક્સ કરી લીધું છે. અને એની અંદર આપણે તલ છે એ થોડુંક લઈ લઈશું ચપટી 1/2 ચમચી જેટલો. તલ તો આપણે એમ પણ ઉપરથી વઘારમાં અંદર ઉમેરવાના જ છે, પણ આપણે આના અંદર થોડાક ઉમેર્યા છે. અને આપણે આ જાડો લોટ લીધો છે, કકરો લોટ આવે છે ઘઉંનો, એ લીધો છે આપણે, એ ઉમેરી લઈશું આપણે. અને આપણે આની અંદર તેલ પહેલાં ઉમેરવાનું ભૂલી ગયા છે, તો આપણે પહેલાં તેલ લઈ લઈશું. તો તેલ કમસે કમ આપણે 4 ચમચી જેટલું તેલ અંદર ઉમેરવાનું છે. અને કમ્પ્લીટ બધું મિક્સ કરી લઈશું આવી રીતે પહેલાં. તો આપણે એના અંદર જેટલો સમાય એટલો જ લોટ આપણે લેવાનો છે, વધારે લેવાનો નથી. અને પાણી આપણે અંદર ઉમેરવાનું નથી આપણે. એટલે આપણે એના અંદર જેટલો લોટ સમાય એટલું જ લેવાનું છે. તો આવી રીતે બધું લોટ બાંધી દેવાનો છે આપણે. તો તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ રીતે બંધાઈ ગયો છે દૂધીના પાણીમાં જ. અને બરાબર આવી રીતે મસળી લઈશું એને. અને આપણે આવી રીતે લુવો કરીશું આવી રીતે. અને આપણે હાથેથી જ આપણે રીતે નાના નાના મુઠિયા બનાવી લેવાના છે. તો આપણે આવી સાઈઝના મુઠિયા આપણે કમ્પ્લીટ રીતે કરી લઈશું બધા જ. અને મોટી સાઈઝના બી તમે કરી શકો છો, પણ મેં બધા આવી રીતે કર્યા છે. અને આપણે પાણી ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. અને આપણા મુઠિયા બધા થઈ ગયા છે. અને પાણી ગરમ થઈ ગયું છે, એકદમ સરસ રીતે ઉકળી ગયું છે. તો બધા મુઠિયા હવે આપણે અંદર ઉમેરીશું. જ્યારે પાણી આપણું પ્રોપર બધું ગરમ થાય ત્યારે જ અંદર મૂકવાના છે. તો હવે આપણે એને અડધો કલાક માટે રહેવા દઈશું. તો તમે જોઈ શકો છો અડધો કલાકમાં આપણા મુઠિયા એકદમ સરસ રીતે ચડી ગયા છે. અને કમ્પ્લીટ રીતે થઈ ગયા છે. જોઈ શકો છો કે આજુબાજુમાં ચોંટ્યું નથી. તો હવે આપણે નીચે ઉતારી લીધેલા છે. અને વઘાર માટે આપણે તેલ લઈ લઈશું આપણે 3 ચમચી જેટલું.
અને એની અંદર રાઈ લઈ લઈશું આપણે અડધી ચમચી. રાઈને સરસ રીતે ફૂટવા દઈશું આપણે, તો જ એનો ટેસ્ટ સારો લાગે છે. તો રાઈ બરાબર થાય એટલે આપણે એના અંદર તલ ઉમેરી લઈશું 1 ચમચી. લીલા મરચાં લઈ લઈશું 1 ઝીણો કટ કરેલા, લીમડો અને ડુંગળી પણ લઈ લઈશું, સાથે સાથે 2 ઝીણી કટ કરેલી છે. અને કમ્પ્લીટ રીતે બધું એને આપણે મિક્સ કરી લઈશું સારી રીતે. તો મીઠું થોડુંક અંદર ઉમેરી લઈશું પહેલાં. અને આપણે હલાવવાનું છે એ પહેલાં આપણે હિંગ છે અડધી ચમચી અંદર ઉમેરી લઈશું, કેમ કે હિંગ પણ આપણે ભૂલી ગયા હતા. તો પહેલાં આપણે હવે હિંગ અંદર ઉમેરી લઈશું. હિંગે રહી પછી તો હિંગ હોય જ છે, પણ હિંગ આપણે ભૂલી ગયા હતા તો આપણે અત્યારે ઉમેરીએ છીએ અને બરાબર કમ્પ્લીટ રીતે હલાવી લઈશું. અને ડુંગળી થાય ત્યાં સુધી આપણે આવી રીતે મુઠિયાને કટ કરી લેવાના છે. તો તમે જોઈ પણ શકો છો મુઠિયા એકદમ સરસ રીતે થઈ ગયા છે. એકદમ સરસ થયા છે મુઠિયા, ગરમ છે એકદમ. અને ડુંગળી પણ એકદમ સરસ રીતે થઈ ગઈ છે આપણી. તો એના મસાલા પણ આપણે કરી લઈશું. તો મુઠિયા બધા કટ કરી લીધા છે આપણે. તો અડધી ચમચી લાલ મરચું, ચપટી હળદર, અડધો લીંબુનો રસ લઈ લઈશું આપણે, કેમ કે અંદર ઉમેર્યું તો આપણે લીંબુ, આપણે આમાં અડધું ઉમેરવાનું છે. ગળેલી ખાંડ છે 1 ચમચી લઈ લઈશું આપણે. હજુ થોડીક આપણે લઈ લઈશું અડધી ચમચી જેટલું. તમને જે પ્રમાણે મીઠાશ ભાવે એ પ્રમાણે તમે ઉમેરી શકો છો. અને કમ્પ્લીટ રીતે બધું મિક્સ કરી લેવાનું છે આવી રીતે. અને મુઠિયા આપણે અંદર ઉમેરી લઈશું. તો મુઠિયા આપણે બધા ઉમેરી લીધા છે અને આવી રીતે કમ્પ્લીટ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. અને વધારે નહીં, આપણે 5-10 મિનિટ માટે એને થવા દઈશું સારી રીતે. અને થઈ જાય એટલે આપણે એને ઉતારી લઈશું. તો આપણા મુઠિયા એકદમ સરસ રીતે રેડી થઈ ગયા છે. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.